નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના વિશે। જે કે આ યોજના કોને મળવા પતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે તમે બન્યા રહેજો। પહેલાં તો આપણે વાત કરીશું કે આ યોજના જે છે કોને લોન મળવાપાત્ર રહેશે। જેમ કે પશુપાલન કરતા હોય એને મળવાપાત્ર રહેશે, કરિયાણાની દુકાન માટે, ડેલી પાર્લર, પશુ આહાર, વેચાણ કેન્દ્ર, મોબાઈલની દુકાન, કોમ્પ્યુટર રિપેરિંગ વગેરે કરતા હોય એના માટે, ઓટો રિક્ષા, લોડિંગ વાહન મતલબ કે લોડિંગ વાહન વગેરે હોય તેના માટે મળવાપાત્ર રહેશે। સરકાર જે આપી રહી છે એ છે 10 લાખ રૂપિયાની સહાય। આગળ આપણે જોઈશું સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના, જે કે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ ક્રમાંક સશક્ત જે કે 12/17/56/84/51 તારીખ 30/9/2017 મુજબ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે, જેમાં બિન અનામત વર્ગના સંવિષ્ટ જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કૃષ્ટ માટે સરકારશ્રીના ઠરાવ ક્રમાંક ABC 10/20/18/814 તારીખ 15/8/2018 મુજબ સ્વરોજગારલક્ષી જે લોન છે એ યોજના બિન અનામત વર્ગના વ્યક્તિઓ જે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અરજદારો માટે યોજના અમલ મૂકવામાં। આગળ આપણે જોઈશું લોન સહાયના ધોરણો વિશે। જેમ કે રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે યુનિટ કોસ્ટ, વ્યવસાય જેવો કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે ₹10 લાખ સુધી ખરેખર થનાર ખર્ચ કે બે પૈકી ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે। ઉપરોક્ત યોજના માટે લોન વાર્ષિક 5% સાદા વ્યાજે મતલબ કે તમને 5% સાદા વ્યાજે મળવાપાત્ર રહેશે। મહિલાઓ માટે જોઈએ તો 4% વ્યાજે તમને મળવાપાત્ર રહેશે। ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલ, ફ્રૂટ કોર્ટ વગેરે માટે વાહન જરૂર સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી ₹6 લાખ લીધેલ લોન ઉપર 5% વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે। આગળ જોઈશું તેના પાત્રતા વિશે। જેમ કે અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ અને બિન અનામત વર્ગનો હોવો જોઈએ। અરજદારની ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 50 વર્ષ સુધીનો હોવો જોઈએ। ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5% સાદા વ્યાજ અને મહિલાઓ માટે 4% રહેશે। મતલબ કે પુરુષો માટે 5% રહેશે અને મહિલાઓ માટે તમે લોન લેશો તો તેને 4% વ્યાજ પ્રતિ વર્ષે રહેશે। જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ સાદું વ્યાજ ગણવામાં આવશે। કુટુંબની વાર્ષિક આવકની વાત કરીએ તો તેની મર્યાદા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। ધિરાણના માપદંડ વિશે વાત કરીશું। વાહન માટેની લોનની યોજનાના અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઈએ તથા નાના વ્યવસાય માટે નિયમાનુસાર રજિસ્ટ્રેશન હોવું જોઈએ। મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો કરવાનું રહેશે। વાહન મેળવ્યાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તાની લોન ભરવાની તમારે રહેશે। નાના વ્યવસાય લોન મેળવવાના 3 માસ શરૂ કરવાના રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી તમને 5 વર્ષના એક સરખા માસિક હપ્તાની લોન ચૂકવવા વસૂલાત કરવામાં આવશે। આની કુલ રકમ જેમ કે 7.50 લાખ કરતાં વધતી તો કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સંબંધની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરવાની તમારે રહેશે। દરેક લોન લેનાર નિગમની તરફેણમાં સહી કરેલા 5 બેલેન્સ ચેક આપવાના તમારે રહેશે। આગળ જોઈશું તેના ડોક્યુમેન્ટ વિશે। જેમ કે શૈક્ષણિક લાયકાત, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, અરજદારનું નામ હોય તેવું રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, કુટુંબની આવકનો દાખલો, આઈટી રિટર્ન જે ફોર્મ નંબર 16 છે, ધંધા સ્થળનો આધાર અને વાત કરીશું રજૂ કરવાના ડોક્યુમેન્ટ વિશે। જેમ કે પિતા વાલીના મિલકતનો બોજો માર્ગેજ કરવાનું તમારે હોય છે તેનું સંમતિપત્રની જરૂર પડશે। અરજદાર બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્ષ મતલબ કે એમાં IFSC કોડ હોવો જરૂરી છે। નોંધની વાત કરીએ આપણે તો નિયત સમય મર્યાદામાં માંગેલ પૂરતા પૂર્ણ કરવાની તમારે રહેશે। અરજદારે પૂરતા માટે કરવામાં આવેલ અરજીઓ સમય મર્યાદામાં પૂરતા પૂર્ણ કરવાની મોકલવામાં આવી તો અરજીઓ આપોઆપ તમારી નામંજૂર થઈ જશે। મતલબ કે તમે સમય અનુસાર તમારું જે રજિસ્ટ્રેશન નથી કર્યું અને તમને જે ડોક્યુમેન્ટ રજૂ તમે નથી કર્યા તો તમારું જે છે તે આપોઆપ નામંજૂર કરી દેવામાં આવશે। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।